નમસ્કાર મિત્રો, થોડા સમય પછી ફરી એક વખત મારા સર્વે મિત્રો સાથે હું બહુ સુંદર મજાના થોડાક કોટ્સ લઈને આવ્યો છું. મિત્રો, બહુ સરળ ગુજરાતી ભાષામાં સુંદર મજાના સારા ચોક્કસ મેસેજ મળે એવા કોટ્સ આપ સર્વે મિત્રો માટે લાવ્યો છું. આશા રાખું છું મિત્રો મારા દરેક વિડીયો આપ એન્ડ સુધી જોતા હશો. આજનો વિડીયો પણ એન્ડ સુધી જોજો. બે ત્રણ સારા કોટ્સ જીવનમાં બહુ જ ઉપયોગી પુરવાર થઈ શકે એમ છે. મિત્રો, ઘણી વખત આપણામાંથી ઘણા બધા મિત્રો એવા હશે કે જે ગ્રહો ઉપર ખૂબ જ આધાર રાખીને બેઠા હોય. પોતાના જીવનમાં થોડીક નિષ્ફળતા મળે એટલે ગ્રહો અને નક્ષત્રોના દોષ કાઢતા હોય છે. મિત્રો, માણસને કોઈ ગ્રહો નડતા જ નથી. બસ નડે છે આપણા આગ્રહો અને પૂર્વગ્રહો. આ આગ્રહ અને પૂર્વગ્રહથી જ આપણે પીડાતા હોઈએ છીએ. માટે આગ્રહ અને પૂર્વગ્રહોથી બચો. ત્યાર પછી મિત્રો, આ આગ્રહ અને પૂર્વગ્રહોથી બચી અને આપણી મહેનત કરવાના રસ્તા ઉપર આપણે જ્યારે પણ કદમ માંડીએ છીએ મિત્રો, ઘણા બધા કડવા અનુભવ થશે, પણ એનાથી ગભરાવાની જરૂર નથી. કારણ કે જિંદગીમાં બધા જ કડવા અનુભવ મીઠા માણસો પાસેથી જ મળે છે. એટલે મીઠા માણસોથી હંમેશા ચેતતા રહેવું અને કડવા ઘૂંટ પીતા રહેવું, એમાંથી જ આપણું ઘડતર થતું હોય છે મિત્રો. કારણ કે સફળતાની રાહ ઉપર તો મિત્રો ઠોકરો ખાવાની તૈયારી રાખવી જ પડશે ને. અને એક વસ્તુ ચોક્કસ યાદ રાખો, પગમાં વાગેલી ઠોકરો સાચવીને ચાલતા શીખવાડે છે મિત્રો. અને મનમાં વાગેલી ઠોકરો છે ને, એ આપણને સમજદારીથી શીખવાડે છે, સમજદારીથી જીવતા શીખવાડે છે. એટલે ઠોકર ખાવી એ આપણા માટે એક પ્રેરણાદાયી વસ્તુ છે, મોટિવેટેડ વસ્તુ છે આપણા માટે. ઠોકરથી ગભરાશો નહીં. મિત્રો, સફળતાની રાહ ઉપર જ્યારે નીકળી પડ્યા છો ત્યારે હંમેશા વિચારો મજબૂત રાખો. વિચારો એવા રાખો કે તમારા વિચાર ઉપર પણ કોઈને વિચારવું પડે. સમુદ્ર બનીને શું ફાયદો? બનવું જ હોય તો નાનું તળાવ બનો ને, જ્યાં સિંહ પણ પાણી પીવે તો પોતાની ગરદન ઝુકાવીને પીવે છે મિત્રો. એટલે પોતાની ઓળખાણ બતાવવામાં સમય બરબાદ ના કરો. મહેનત કરો, ખૂબ મહેનત કરો. ખુદ તમારી ઓળખાણ, તમારી મહેનત જે છે એ જ બીજાને બતાવશે. એટલે મહેનત કરો. સમય તમારી ઓળખાણ બીજાને કરાવશે. તમારો સમય આવવાનો જ છે.